ભારત કેરીની વિવિધતા ધરાવતો પ્રદેશ છે. ફળોનો રાજા કેરી ઢગલાબંધ વેરાયટી સાથે પધારે છે. લગભગ 1500 જેટલી જાત આપણા ભારતમાં ઉગે છે. કેરી એવું ફળ છે જેની રાહ આપણે આખું વર્ષ જોઈએ છીએ. બળબળતા ઉનાળામાં એક જ વસ્તુ છે જેને આરોગવાની મજા પડી જાય છે ખરું ને. ઠંડો ઠંડો કેરીનો રસ ખાવાનો તો ભાઈ કેવો આનંદ આવે. તેમાંથી બનતી મેંગો કુલ્ફી, મેંગો આઈસ્ક્રીમ, મેંગો જામ, મેંગો શ્રીખંડ અને આમ પાપડ તો કેમ ભૂલાય. ફક્ત પાકી જ નહીં પરંતુ કાચી કેરી પણ સ્વાદમાં જેટલી મજેદાર છે એટલી જ ગુણકારી છે. ખટમીઠી કાચી કેરીની કુલિંગ ઇફેક્ટ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે. ભારત કેરીની વિવિધતા ધરાવતો પ્રદેશ છે. ફળોનો રાજા કેરી ઢગલાબંધ વેરાયટી સાથે પધારે છે. લગભગ 1500 જેટલી જાત આપણા ભારતમાં ઉગે છે. ભારતમાં કેરીની સૌથી વધુ પેદાશ આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે. ભારતમાં કેરીનું આગમન એક ઉત્સવ તરીકે જોવામાં આવે છે. વિવિધ સ્થળોએ મેંગો ફેસ્ટિવલ યોજાય છે, જેમાં કેરીથી બનેલી વિવિધ ખાદ્ય વેરાયટીઓનો સ્વાદ માણવામાં આવે છે. હાફૂસ, કેસર, દશેરી, સફેદા, લંગડો, પેરી, નીલમ, તોતાપુરી, રાજાપુરી, ચૌસા વગેરે કેરીની લોકપ્રિય જાત છે. દરેકનો સ્વાદ, આકાર, રંગ અને સુગંધ અલગ છે. એમાંની કેટલીક કેરી વિશે ચાલો જાણીએ. આલ્ફાન્ઝો હાફૂસ કેરી. રત્નાગિરી હાફૂસનું ઉત્પાદન મુખ્યત્વે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અને ત્યારબાદ ગુજરાતમાં પણ થાય છે. જો કેરી ફળોનો રાજા છે તો હાફૂસ એ કેરીનો રાજા છે. કેરીની વિવિધ વેરાયટીમાં હાફૂસની માંગ વધારે છે અને કિંમત પણ. કેસર જાતની કેરી સૌરાષ્ટ્ર, ગુજરાતમાં થાય છે. તો ચાલો જાણીએ કેસર કેરી વિશે. કેસર કેરીને સેફ્રોન ઓફ ઇન્ડિયાનું બિરુદ આપવામાં આવ્યું છે. તેનો સ્વાદ ખૂબ મીઠો હોય છે. કેસર કેરીને કેરીઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેનું ઉત્પાદન થાય છે અને દેશવિદેશ સુધી લોકો સુધી પહોંચે છે. દશેરી જાતની કેરી લખનૌ, ઉત્તર પ્રદેશમાં થાય છે. તો ચાલો જાણીએ દશેરી કેરી વિશે. દશેરી કેરીને રોયલ મેંગો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે નવાબોની રાજધાની લખનૌથી આવે છે. તેનો સ્વાદ ખટમીઠો હોય છે. સફેદા જાતની કેરી આંધ્રપ્રદેશમાં થાય છે. તો ચાલો જાણીએ સફેદા કેરી વિશે. સફેદા આંધ્રપ્રદેશમાં ઉગતી સ્વાદિષ્ટ કેરી છે. તેને સાઉથનો રાજા પણ કહેવામાં આવે છે. અન્ય કેરીની સરખામણીમાં તેની સાઇઝ ઘણી મોટી હોય છે અને એક કેરીનું વજન જ આશરે 350થી 400 ગ્રામ જેટલું હોય છે. સ્વાદમાં તે મીઠી હોય છે. લંગડો જાતની કેરી વારાણસી, ઉત્તર પ્રદેશમાં થાય છે. તો ચાલો જાણીએ લંગડો કેરી વિશે. લંગડો કેરીને તેનો ખટમીઠો સ્વાદ, સુંદર પીળો રંગ અને સરસ મજાની સુગંધના લીધે લોકો પસંદ કરે છે. આ કેરીની પાછળ એક કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે એક ખેડૂતે તેના બગીચામાં આ કેરીનું વૃક્ષ લગાવ્યું હતું. તેનો સ્વાદ એટલો સરસ હતો કે એને જોઈને બીજા ખેડૂતોએ પણ તેના વૃક્ષો લગાવ્યા. એ પછી કેરીની આ જાતનું નામ લંગડો રાખવામાં આવ્યું કારણ કે જે ખેડૂતે આ જાત વિકસાવી હતી એ લંગડો હતો. કેરીની આવી તો ઘણી બધી વેરાયટી છે, જેની માહિતી તમે નવરાશના સમયે તમારી રીતે મેળવજો. કેરીઓ વિશે વધુ જાણીએ. કેરી 3 દેશનું રાષ્ટ્રીય ફળ છે. કેરીનું વૃક્ષ આશરે 35થી 100 ફીટ લંબાઈ જેટલું ઉગી શકે. બૌદ્ધ ધર્મમાં કેરીના વૃક્ષને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની શીતળ છાયામાં વિશ્રામ કરતા હતા. દક્ષિણ ભારતમાં આમ્રપાલી નામે ખાસ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં કેરીના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને ફસલ સારી થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. કેરી ભારત
પાકિસ્તાન અને ફિલિપિન્સ એમ 3 દેશનું રાષ્ટ્રીય ફળ છે તથા કેરીનું વૃક્ષ એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઇન્ડિકા છે. મેંગો શબ્દ મલયાલમ ભાષાના શબ્દ માંગામાંથી આવ્યો છે. ફ્લોરિડામાં એક કેરીનું વૃક્ષ છે જે 130 વર્ષથી પણ જૂનું છે અને આજે પણ ફળ આપે છે. આ વૃક્ષ ડ સેનેટર નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં કેરીનો ઇતિહાસ આશરે 5000 વર્ષ અગાઉ સૌથી પહેલી કેરીની ખેતી પૂર્વ ભારતમાં શરૂ થઈ હતી, જે આજે મ્યાનમારનો ભાગ છે. આ હિસ્ટોરિકલ ડિક્શનરી ઓફ ઇન્ડિયન ફૂડ અનુસાર પોર્ટુગીઝો અન્ય દેશોમાં તેના બીજ લઈ ગયા અને ત્યાં તેમણે કેરીની વિવિધ જાત ઉગાડી. ભારતમાં મોગલોનું શાસન આવ્યા પછી કેરીની ખેતી સારી રીતે થવા લાગી. એ સમયે કેરીને સોનાના ભાવોભાવ તોલવામાં આવતી, આથી તેની ખેતી ફક્ત રોયલ ખેતરોમાં જ કરવામાં આવતી. કેરીની મીઠાશનું રહસ્ય. કાચી કેરી સ્વાદમાં ખાટી લાગે છે અને પાકેલી કેરી મીઠી. એવું કેમ? કેમ કે કાચી કેરીમાં એસિડની માત્રા વધુ હોય છે અને સુગર ઓછી. જેમ જેમ પાકે તેમ એસિડ ઓછું થતું જાય છે અને સુગર વધતી જાય અને કેરી મીઠી થતી જાય છે. કેરીની દુનિયા યાત્રા. કેરીનો જન્મ ભલે ભારતમાં થયો હોય, પરંતુ તે દુનિયાભરમાં હવે ઉગે છે. બાંગ્લાદેશ, મેક્સિકો, બ્રાઝિલ, થાઇલેન્ડ, ફિલિપિન્સ જેવા દેશોમાં મોટી માત્રામાં તેનું ઉત્પાદન થાય છે. કેરીના ફાયદા વિશે જાણીએ. ઇમ્યુનિટી વધારે છે. કેરીમાં રહેલ વિટામિન અ, સી, કે, ઈ અને બી આપણા શરીરમાં ઇમ્યુનિટી લેવલ વધારે છે અને વિવિધ રોગો સામે રક્ષક બને છે. હેલ્ધી હાર્ટ. કેરીની અંદર રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ લોહીના પરિભ્રમણને વધારે છે, જેના લીધે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. કેન્સર સામે લડે છે. કેરીમાં પોલિફેનોલ્સ નામનું તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જે વિવિધ પ્રકારના કેન્સરનો ખતરો ટાળે છે. પાચનશક્તિ વધારે છે. કેરીમાં રહેલા પાચક રસ આપણા શરીરની પાચનક્રિયા મજબૂત કરે છે અને પેટને લગતી તકલીફો દૂર કરે છે. આંખો માટે ગુણકારી. કેરીની અંદર રહેલા પોષક તત્વો આંખો માટે લાભદાયી છે અને આકરા યુવી કિરણોથી રક્ષણ કરી સાફ દૃષ્ટિ આપે છે.